સાબરકાંઠાના વેરામાં નવા નીર ખેડૂતોમાં આશાની ચિંતાનો મિશ્ર માહોલ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રંગપુર અને પેથાપુર ગામો વચ્ચેથી પસાર થતી વેરા નદીમાં નવા નીર આવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે। હવામાન વિભાગની આગાહીના પગલે અને રાત્રિ દરમિયાન થયેલ ભારે વરસાદના કારણે વેરામાં પાણીની આવક થઈ છે, જેનાથી કૂવાના જળસ્તર ઊંચા આવવાની આશા સેવાઈ રહી છે। જો કે આ વરસાદે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક દુઃખનો મિશ્ર અનુભવ કરાવ્યો છે। એક તરફ નવા પાણીના આગમનથી ભૂગર્ભ જળ રિચાર્જ થવાની અને સિંચાઈ માટે પાણી મળવાની આશા બંધાઈ છે, જે ખેતી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, તો બીજી તરફ કેટલાક ખેડૂતોમાં ઊભી બાજરી જેવા ઊભા પાક વરસાદમાં બગડી જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ગત રાતથી શરૂ થયેલ ધોધમાર વરસાદના કારણે વેરા નદીમાં પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશો અને ખેડૂતો માટે આ એક સુખદ દ્રશ્ય હતું, કારણ કે ઘણા સમયથી વેરા સૂકી ભટતી પાણીની આવક થતા આસપાસના વિસ્તારોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે, પરંતુ ખેડૂતોની ચિંતા પણ વ્યાજબી છે। ચોમાસાની શરૂઆતમાં જ કેટલાક પાક વાવવામાં આવ્યા હોય અને અચાનક ભારે વરસાદ આવવાથી પાકને નુકસાન થવાની શક્યતા રહે છે। ખાસ કરી બાજરી જેવા પાક જે હજુ નાની અવસ્થામાં હોય તેવા પાકને પાણી ભરાઈ રહેવાથી વધુ પડતા ભેજથી નુકસાન થઈ શકે છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, ત્યારે ખેડૂતો માટે હવામાન પર નજર રાખવી અને પાકને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા।